જિલ્લાના બોરસદ શહેર અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। બોરસદ શહેરમાં ઠેર ઠેર કેળસમા ભરાયા પાણી। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। બોરસદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 12 ઇંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ। બસ સ્ટેન્ડ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી ભરાયા પાણી। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। ઘરવખરીના સામાનને મોટા પાયે નુકસાન। અનેક દુકાનોમાં વરસાદના પાણી ભરાયા। મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા। એકાએક ધોધમાર વરસાદ પડતા જનજીવન થયું અસ્તવ્યસ્ત। 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઘરનો સામાન પણ તરતો નજરે પડ્યો। टाइम पे दवा खा देता है। हाँ राजू આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ભારેમાં ભારે 24 કલાકની અંદર 4 કલાકની અંદર 12 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આપને સીધા દ્રશ્યો બતાવીશું। તો આપ જોઈ શકો છો। નમસ્કાર, રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વાત કરીએ આજે આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકામાં જે અક્ષરનગર સોસાયટી આવેલી છે એમાં આપણે સીધા દ્રશ્યો બતાવીશું। તો ત્યાંના સ્થાનિકો જે છે એની સાથે વાત કરીએ તો આજને આપણે 4 કલાકની અંદર 12 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે। તો આપણે હાલ વાત કરીએ એના જે સ્થાનિક એમને કેટલું નુકસાન પહોંચ્યું અને કેટલું નહીં એ વાત કરીએ। હા, એકાએક જ અક્ષરનગર વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી ઘરમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે। એમાં લોકોના ગાદલા, વાસણો, ફ્રીજ, ઘરઘંટી, વાહનો નાના મોટા એ બધાને નુકસાન થયું છે। આ પાણી જવાનો માર્ગ બહુ જ સાંકડો હોવાથી આગળ પાણી જઈ શકતું નથી। આ વિસ્તાર એકદમ નીચાણવાળો હોવાથી પાણી ખૂબ જ ભરાઈ ગયું છે। અત્યારે હાલ કેટલાય લોકોએ આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હજુ પણ લોકો ઘરમાં જ રહેલા છે। થોડા ઘણા વરસાદ બંધ થવાની અને પાણી બંધ થવાની રાહ જોઈ રહ્યા છે, છતાં પણ તંત્ર આ બાબતમાં કંઈ અજાણ હોય એવું લાગી રહ્યું છે। અત્યાર સુધી તંત્રએ કોઈ જ પગલાં લીધા હોય એવું લાગતું નથી કે અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં કોઈ આવ્યું નથી। તો તમે આગળ આ વિશે કોઈ અધિકારીને જાણ કરી છે? આ વિશે કોઈ અધિકારીને કારણ કે બહાર નીકળાય એવી પરિસ્થિતિ જ નથી એટલે કોઈ અધિકારીને જાણ કરી નથી। પણ મેનેજમેન્ટ ડિઝાસ્ટર આટલો વરસાદ પડ્યો હોય તો ખબર જ હોય, એ માટે અમને મુલાકાત લઈને
આ બાબતમાં એમને સત્વરે પગલાં લેવા જોઈએ.